નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પેની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવપૂર્વક સ્વાગત કરું છું મિત્રો। આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે ઉનાળાની અંદર તલનું વાવેતર કરેલું હોય અને એ તલ કાળા હોય કે ધોળા હોય મિત્રો, એની અંદર ખેડૂત પે વતી જ્યારે વિઝિટ કરવામાં આવે છે ત્યારે એવરેજ આમ જોવા જઈએ તો હાલની કન્ડિશનમાં 40 થી 50 દિવસના ખેડૂત મિત્રોના તલ થઈ ચૂક્યા છે અને બધાનો એક જ પ્રશ્ન છે કે અમારા તલ પીળા પડે છે અને ધીમે ધીમે સુકાય છે અને એની સાથે અમારા તલનો વૃદ્ધિ વિકાસ થતો નથી। તો મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે આ જે તલ છે એ પીળા પડે છે અને મિત્રો વૃદ્ધિ વિકાસ અટકી ગઈ છે તો એના અમુક કારણો જાણશું અને એના જે કોઈ નિરાકરણ હોય કે જે કોઈ એનો આપણે કન્ટેન્ટનો ઉપયોગ કરવાનો હોય તો એનો ઉપયોગ કેવી રીતના કરવો અને કેટલું માપ રાખવું એના વિશે થોડી ઘણી ચર્ચા કરશું। હવે મિત્રો, સૌથી પહેલા તો આપણા જે કોઈ તલ છે મિત્રો પીળા થતા હોય તો એનું પહેલું કારણ એટલે કે અત્યાર સુધીમાં આપણે જે પાકનું વાવેતર કરેલું હોય એની અંદર અઢળક પ્રમાણમાં આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો હોય ત્યારે એવા સમયે મિત્રો આપણી જે કોઈ જમીન હોય એનું ઉપરનું પડ મિત્રો કડક થઈ ગયેલું હોય છે। હવે જ્યારે તમે પિયત કરતા હોય ત્યારે આ છોડના જે કોઈ મૂળ હોય એ મૂળ સુધી બીજનું પ્રમાણ ઓછું થઈ જાય છે, તો એવા સમયે પણ ઉનાળુ તલ આપણા મિત્રો પીળા થતા હોય છે। બીજું કારણ જોવા જઈએ તો નીંદણનાશક દવાનો તમે હેવી ડોઝ મિત્રો વાપરેલો હોય 25 દિવસની આજુબાજુ તો મિત્રો આવો પ્રશ્ન ઉભો થતો હોય એટલે કે આપણા છોડ ઉપર રિએક્શન થોડું ઘણું આવતું હોય છે, તો આ વાતનું પણ મિત્રો આપણે ધ્યાન રાખવાનું છે। ત્રીજા નંબર ઉપર જોવા જઈએ મિત્રો પિયતનો અયોગ્ય સમય, ખાસ કરીને મિત્રો પિયતનો યોગ્ય સમય હોવો પણ જરૂરી બનતું હોય છે। જો અયોગ્ય સમયે આપણે પિયત આપેલું હોય તો એવા સમયે પણ આપણા છોડની અંદર માની લો કે ખેડૂતોની બે પ્રકારની જમીનો હોય છે, કોઈની કાપવાળી હોય છે, કોઈની પાતળી હોય છે। પાતળી જમીનની અંદર આપણે ભેજનું પ્રમાણ કેટલું છે એ મિત્રો આપણે ચેક કરવાનું હોય છે ને એ ચેક કર્યા પછી આપણે પિયત આપવાનું હોય છે। માની લો કે પાતળી જમીનની અંદર આપણે પિયત આપેલું હોય તો એ પિયત થકી લગભગ રેતાળ જમીન હોય અને પાતળી હોય તો આની અંદર ભેજનું પ્રમાણ બનેલું રહે છે, પરંતુ ખૂબ જ ઓછા સમય પૂરતું, એટલે એ વાતનું પણ આપણે ધ્યાન રાખવાનું છે। એટલે કે છોડની જે કોઈ મૂળની આજુબાજુ ભેજનું પ્રમાણ હોય એ મિત્રો સુકાઈ જવાથી છોડ પીળો થતો હોય છે। અને બીજું કારણ એ છે કે જેની કાપવાળી જમીન હોય અને મિત્રો હદથી વધારે પિયતનું પ્રમાણ આપી દીધું હોય તો આ મૂળની અંદર ભેજનું પ્રમાણ વધારે પડતું રહે છે, તો મૂળની આજુબાજુ જે કોઈ ખોરાક પડેલો હોય છે એ છોડ લઈ શકતો નથી અને ભેજનું પ્રમાણ હોવાથી મૂળમાં સડો પણ બેસવાની શક્યતા વધતી હોય છે, એવા સમયે પણ આપણા છોડ પીળા થતા હોય છે। હવે બીજું કારણ એ છે મિત્રો કે ખોરાકની ઉણપ। હવે જે સમયે જે આપણા છોડને જે ખોરાકની જરૂર હોય જેમ કે NPK છે, મિક્સ માઇક્રો ન્યુટ્રન છે, એવા જે કોઈ ખોરાકની આપણે જરૂર પડતી હોય ને એમાં આપણે કચાશ રાખી હોય એવા સમયે આપણા છોડની અંદર પીળાશ આવતી હોય છે। હવે મિત્રો ખાસ કરીને આપણા છોડની અંદર મૂળ દ્વારા ફૂગ લાગેલી હોય તો એ પણ મિત્રો આપણે નિરાકરણ કરવાનું હોય છે। એવા સમયે જો મિત્રો ફૂગ લાગેલી હોય તો મૂળ દ્વારા મૂળની આજુબાજુમાં જે કોઈ ખોરાક પડેલો હોય એ આપણો છોડવો લઈ શકતો નથી, એ વાતનું પણ આપણે ધ્યાન રાખવાનું છે। ખાસ વાત તો એ છે મિત્રો કે સફેદ માખીનો જ્યારે એટેક વધેલો હોય એવા સમયે પણ આપણા તલના છોડની અંદર પીળાશ આવતી હોય છે। એનું કારણ એ છે કે આ છોડની અંદર જે કોઈ પોષક તત્વો પડેલા હોય એ મિત્રો ઉપર એની રગવાહિની વાટે જતા હોય અને એ સમયે જો સફેદ માખીનું એટેક વધી ગયેલું હોય તો ખોરાક બનવાની ક્રિયા જેટલી થતી હોય એથી મિત્રો સફેદ માખી આ જે કોઈ ખોરાક પડેલો છે એ મિત્રો લિક્વિડ સ્વરૂપે એ ચૂસી જતો હોય છે, એટલા માટે પણ છોડ પીળો થતો હોય છે। એ વાતનું પણ આપણે ધ્યાન રાખવાનું છે। એવા સમયે ખાસ કરીને મિત્રો બજારની અંદર આપણને અમુક જે કોઈ સારામાં સારી કંપનીની કન્ટેન્ટ વાળી દવા હોય કે ફ્લોનિકામિડ 50% હોય એનો પણ ઉપયોગ કરી શકો છો। એ દવા તમને બજારની અંદર પ્રાપ્ત ન થાય અથવા તો આપણે એ દવાનો છંટકાવ ન કરવો હોય તો એસિટામિપ્રિડ 20% છે એનો પણ ઉપયોગ કરી શકો છો। આ બંને દવાનો ઉપયોગ ન કરવો હોય તો ટોલ્ફ્રાઇડ જે આવે છે 15% એનો પણ તમે ઉપયોગ કરી શકો છો। આ ત્રણનો તમારો ઉપયોગ ન કરવો હોય તો ડાયફેન્થ્યુરેન આવે છે એ પણ બજારની અંદર સારામાં સારી કંપનીનો તમે ખરીદી કરી અને જો મિત્રો છંટકાવ કરશો તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે। પરંતુ એક વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે સફેદ માખી કે કોઈ પણ ચૂસિયા માટે જે કોઈ કન્ટેન્ટનો આપણે ઉપયોગ કરતા હોઈએ જે કોઈ સમયે તો ખાસ કરીને આ જે કોઈ કન્ટેનો છે એને મિત્રો વારા ફરતી ડોઝેસની અંદર ઉપયોગ કરવાના છે, કોઈ ને કોઈ એક કન્ટેનો ઉપયોગ કરવાનો નથી। શા માટે મિત્રો કે કોઈ પણ જે કોઈ જીવાત હશે એની ઉપર એકની એક દવાનો સ્પ્રે થશે તો એના ઉપર મિત્રો જે કોઈ પડ બનતું હશે એને મિત્રો રજિસ્ટર કહેવામાં આવે છે। આ રજિસ્ટર જ્યારે કોઈ પણ જીવાત બનાવી લેશે ત્યારે આ જે કોઈ કન્ટેન્ટ તમે એકને એક વારંવાર વાપરશો તો એ રજિસ્ટર નહીં તૂટે અને તમને રિઝલ્ટ પણ ઓછું મળશે, એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું।
હવે મિત્રો એનપીકે ની આપણા છોડની અંદર ઉણપ હોય તો સૌથી પહેલા કે માની લો 25 કે 30 દિવસની આજુબાજુનો છોડ હોય એવા સમયે એનપીકે ની ઉણપ હોય ત્યારે મિત્રો આપણે 19 નો ઉપયોગ કરવાનો છે. એટલે કે મિત્રો બેલેન્સ ખાતર જેની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ રહેલું છે. આ એક પ્રકારે નાઇટ્રોજન આપણા પાકમાં નવી ફૂટ આપશે અને પીળાશ દૂર કરશે. ફોસ્ફરસ મૂળથી માથા સુધી વિકાસ કરશે, આગળ જતા ફ્લાવરિંગ સારું લાવશે. અને પોટાશ મિત્રો જે ફૂલ બનેલું હોય, ફૂલમાંથી માની લો કોઈ પણ પાક હોય, પરંતુ આજે આપણે આ વિડીયોના માધ્યમ દ્વારા તલની વાત કરીએ તો તલનું જે કોઈ બડ્ડું હોય તો ફૂલમાંથી બડ્ડું બનવાની જે પ્રોસેસ થતી હોય એમાં મિત્રો ખૂબ જ ટૂંકા ગાળામાં એ બનાવતું હોય છે. અને બધાની અંદર જે કોઈ દાણો બેસાડવાનો હોય એ પણ પ્રોસેસ વધતી હોય છે. દાણાની અંદર શાઇનિંગ, પછી જે કોઈ ચળકાટ હોય એ, વજન, મીઠાશ, આવા બધા જે કોઈ એના ગુણધર્મો હોય એની અંદર સુધારો કરતું હોય છે અને બજારની અંદર સારામાં સારો આપણને ભાવ પ્રાપ્ત થતો હોય છે. તો મિત્રો આ વાતનું પણ આપણે ધ્યાન રાખવાનું. આની સાથે જો તમને એવા સમયે છોડ પીળો લગતો હોય તો મિત્રો આપણે મિક્સ માઇક્રોન્યુટ્રન જે આવે છે એ મિત્રો 19 સાથે મિક્સ માઇક્રોન્યુટ્રન, અને એવા સમયે જો સફેદ માખી કે ચૂસિયાનું એટક હોય તો આમાંથી કોઈ પણ એકનું તમે સ્પ્રે કરી શકો છો. અને એ સમયે જો ઈયળનો એટક હોય તો ઇમામેક્ટિન બેન્ઝોએટનો પણ ઉપયોગ કરી શકો છો, જે બજારની અંદર 5% મમરી ફોર્મ અથવા તો 1.9% પણ આવતું હોય છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે મિત્રો એવા સમયે આપણે જ્યારે છંટકાવ કરતા હોય ત્યારે આપ ખાસ મારી એક સલાહ છે કે જે કોઈ મધ્યું આવતું હોય એટલે કે અપ્સા, તો એનો તમે ઉપયોગ કરશો તો ખાસ કરીને આ જે કોઈ દવાનો ઉપયોગ કરશો કે ખાતરોનો ઉપયોગ કરશો બેસ્ટમાં બેસ્ટ આપણને રિઝલ્ટો પ્રાપ્ત થતા હોય છે. એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે. આ સિવાય મિત્રો જ્યારે આપણો છોડ હદ કરતા વધારે પીળાશવાળો દેખાતો હોય તો 19 એની સાથે મિક્સ માઇક્રોન્યુટ્રન ને એની સાથે કોઈ પણ સારી કંપનીનો એમિનો એસિડનો ઉપયોગ કરશો તો પણ સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. હવે માની લો કે આપણો છોડ 30 દિવસ કે 35 દિવસનો થયો, એ સમયે ફ્લાવરિંગ આવતું હોય ત્યારે મિત્રો આપણે એનપીકે 1261 નો ઉપયોગ કરવાનો છે અને એના થકી આપણને સારામાં સારું ફ્લાવરિંગ બનતાની સાથે એ ફ્લાવરિંગની અંદર કોઈ પણ પ્રકારનો રોગ નહીં આવે એના માટે મિત્રો આપણે આ જે કોઈ કન્ટેન્ટનો ઉપયોગ કરવાનો એ પણ તમે કરી શકો છો. ઈયળ હોય તો ઇમામેક્ટિન બેન્ઝોએટનો ઉપયોગ કરી શકો છો. તો આવી રીતે તમે 1261 નો પણ 35 થી 40 દિવસે ફ્લાવરિંગ માટે ઉપયોગ કરી શકો છો. એના પછી જ્યારે ફ્લાવરિંગમાંથી બડ્ડું બનતું હોય એવા સમયે મિત્રો આપણે 0, 52, 34 નો ઉપયોગ કરવાનો છે અને એની સાથે ખાસ કરીને બોરોનનો ઉપયોગ કરવાનો છે. જો મિત્રો બોરોનનો ઉપયોગ કરશો તો ફ્લાવરિંગ ખરશે નહીં અને આ છોડની અંદર જે કોઈ ખોરાક પડેલો હોય એની ગતિમાં મિત્રો વધારો કરશે. તો એ વાતનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. પરંતુ ખાસ આપ યાદ રાખવાનું છે, પ્રથમ ડોઝ હોય, બીજો હોય કે ત્રીજો હોય એની અંદર અપ્સા એટલે કે મધ્યું નાખવાનું ભૂલવાનું નથી. હવે મિત્રો આ જે કોઈ કન્ટેન્ટ છે એના થકી આપણા જે કોઈ તલનો છોડ હોય એનું મિત્રો ઘણીવાર માથું બંધાઈ જતું હોય છે. આ જે માથું બંધાઈ જતું હોય છે એને મિત્રો આપણે ફ્લાર લોડી તરીકે પણ ઓળખતા હોય છે. હવે આ જે માથું બંધાતું હોય એવા સમયે પણ તમે આ જે કોઈ કન્ટેન્ટ છે એનો વારાફરતી ઉપયોગ કરશો તો આપણા છોડનું માથું નહીં બંધાય અને સારામાં સારો વૃદ્ધિ વિકાસ થશે. એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે. મિત્રો તો આવા અવનવા વિડીયોના માધ્યમ દ્વારા આપને યોગ્ય માહિતી મેળવવા માટે ખેડૂત પેની યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. અને મિત્રો ખેડૂત પે બોટાદની અંદર ગઢડા રોડ ઉપર આવેલું છે અને એનો કોન્ટેક્ટ નંબર 90 81 81 38 81 છે. એની ઉપર વધારે તમે કોઈ પણ વાત